ઇનફ ઇઝી તો ગઈકાલથી હવે આગળ જઈએ. લાસ્ટ પેરેગ્રાફ ફક્ત પાછો વાંચી લઈએ. He paused through me a look and said, "When this bottle gets over, get me a new." I was taken aback. I had never heard him coughing, but this was nothing compared to the shock he had given me a few days later. I told him, "Nana, let's go to a salon." चलो नाना सलून जइए, हजामनी दुकाने जइए. You need a haircut. તમારે વાળ કપાવવાની જરૂર છે. I insisted. If you don't want to go, then I will call a barber home. જો તમે નહીં જવા માંગતા હોય તો હું હજામને ઘરે બોલાવી લઉં. He did not even bother to look at me this time. આ વખતે એણે મારી તરફ જોવાની પરવા પણ નહીં કરેલી. જો બોધર એટલે પરવા કરવી આ પણ આવી ગયેલું છે ગઈકાલે. He began to shake his head. એણે એનું માથું હલાવ્યું અને કહે છે, "No, no, he will kill me." ના ના, એ મને મારી નાખશે. No, no, he will kill me. He does not like my hair cut short. એને મારા વાળ ટૂંકા કરવાનું ગમતું નથી. He will never approve. એ કદી પણ માંગશે નહીં. His intention was nasal, exactly like Nani's. અને આ જે કંઈ બોલ્યા એ નાની બોલતા હોય તે જ રીતે બોલ્યા. He seemed as if it was Nani who was speaking. અને એ રીતના બોલ્યા કે જે નાની બોલતા હોય. આ મોટે a little worried. મને થોડી ચિંતા થવા લાગી. આટલે સુધી ગઈકાલે આપણે જોયેલું. હવે આગળ. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. મારો એક મિત્ર હતો કે જેનું નામ હતું ડોક્ટર કેડી કામ્બલે. A psychiatrist. I called him over. એ કોણ હતો? સાયક્રેટિક. What is the meaning of psychiatrist? જે મનોરોગી હોય ને, મનોચિકિત્સક જેને આપણે કહીએ, જે માનસિક રીતે બીમાર હોય અને એની જે સારવાર કરતા હોય એને મનોચિકિત્સક તરીકે ઓળખવામાં આવે. કેટલાકના મગજમાં એવું હોય કે માનસિક રીતે બીમાર એટલે ગાંડા. જરૂરી નથી. Nowadays most of the people are suffering from we can say the psychiatric problem. આજે ઘણા બધા લોકો, મોટે ભાગના લોકો, આપણે યાદ તો આગળ કોઈ લેસન જોઈ ગયેલા, સ્ટ્રેસ કંટ્રોલ, મેનેજર સ્ટ્રેસ. એને કારણે, સ્ટ્રેસને કારણે, તણાવને કારણે કેટલાક લોકો માનસિક રોગથી પીડાતા હોય છે. ઇવન we can say the celebrity also suffering from it. જે સેલિબ્રિટી છે, જે જાણીતા લોકો છે, એ લોકો પણ, અને એ લોકો સાયક્રેટિકની દવા કરાવે છે. તમને કદાચ ખબર હોય તો સુશાંત, જ્યારે વધારે પડતું દબાણ આવી જાય અથવા તો કેટલીક વાર નિષ્ફળ જતા હોય, કેટલીક ફિલ્મ ફ્લોપ જાય, કેટલીક વાર કોઈ ખેલાડી હંમેશા છે તે જેને એમ કહીએ કે એકદમ ફોર્મમાં હોય પણ પછી એક ઇનિંગ, બે ઇનિંગ, ત્રણ અને કમ્પ્લીટલી જેને આપણે કહીએ કે ફેલ થાય તો ત્યારે એ ડિપ્રેશનમાં આવી જાય અને એ લોકો સાયક્રેટિકની સલાહ લે. જરૂર નથી કે જે કોઈ સાયક્રેટિકની સલાહ લે છે એ ગાંડા હોય છે, એવું નથી. જુઓ, I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. મેં એને બોલાવ્યા. He talked to Nana at length for hours. એણે નાના સાથે ઘણા કલાકો સુધી વાત કરી. He talked to Nana at length for hours. Most of the time, Nana kept quiet. મોટે ભાગેનો સમય નાના kept quiet. નાના ચૂપ રહ્યા, કંઈ બોલ્યા નહીં. મોટે ભાગે જેટલા બી સમય 1 કલાક, 2 કલાક, 3 કલાક જે બી વાત કરી હશે એમાં મોટે ભાગે એ ચૂપ રહ્યા. He did not answer most of Dr. Kamble's queries. Mr. Kamble જે ઘણા બધા જે પ્રશ્ન પૂછ્યા ને એમાં મોટે ભાગે કંઈ બોલ્યા નહીં, ખાલી ચૂપ જ રહ્યા. But when he did, he spoke like Nana normally did and he in his own voice. પણ જ્યારે જવાબ આપ્યો ને તો ત્યારે કેવી રીતના, તો કે એના પોતાના અવાજમાં, અને એ પોતે બોલતા હોય ને તે જ રીતના, એટલે નોર્મલ વોઇસ, નાનાનો પોતાનો અવાજ, એમાં જ એણે જવાબ આપ્યા. But when he did, he spoke like Nana normally did and in his own voice.
something else became evident too. કેટલાક શબ્દ પણ મળ્યા, એમ તો એવિડન્ટ નો શબ્દ થાય, પણ કેટલીક બાબત એવી જે સચ્ચાઈ બોલ્યા તે કેવી to one of the numerous questions that Dr. Kamble asked him. Dr. Kamble એને numerous questions કર્યા. What is the meaning of numerous? પુષ્કળ, સંખ્યાબંધ, ઘણા બધા. ડોક્ટર કામલે એને સંખ્યાબંધ ક્વેશ્ચન કર્યા અને એમાંનો એક ક્વેશ્ચનનો એને આન્સર આપ્યો. કેવી રીતના જોજો. one of the numerous questions, ડિગ્રી, one of the numerous questions, બહુ બધા પ્રશ્નોમાંના એક પ્રશ્નના જવાબમાં એણે શું જવાબ આપ્યો? that Dr. Kamble asked him, he said, this only she can answer. 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 આ કોણ બોલ્યું? નાના. હવે નાનાએ કીધું કે તમે જે આ પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ તો ખાલી તેણી જ આપી શકે. she can answer. she could બી નથી કીધું હે. she could કીધું હોત ને તો એનો જવાબ તે જ આપી શકતી હોત, અથવા જો હોત તો એ આપી શકી હોત. આવું થાય, પણ ના, એણે તો she can answer. આ જ ક્વેશ્ચનના આન્સર પરથી ડોક્ટર કામલે એક તારણ પર આવે છે. એ કયું તારણ છે એના પછીની લાઈનમાં છે. પણ જ્યારે ડોક્ટર કામલે એને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, એ ઘણા બધા પ્રશ્નોમાંથી એક પ્રશ્નના જવાબમાં નાનાએ એવું કીધું કે આ પ્રશ્નનો જવાબ તો ખાલી તેણી જ આપી શકે. કોણ? નાની. she means નાની. and at present નાની is not alive. અત્યારે નાની ચિંતા નથી, છતાં એણે આવું કહ્યું. મગજમાં ઉતરે થોડું ઘણું કે બિલકુલ નથી ઉતરતું? ખ્યાલ આવે છે કે નહીં આવતો? સમજાય છે? Sure. Okay, let's look. જોજો. Something else became evident too. One of the numerous questions that Dr. Kamble asked him, he said, this only she can answer. I will ask her. I will ask her when she comes. I will ask her when she comes. હું એને પૂછીશ કે જ્યારે આવશે ત્યારે. છે જ તો આવવાની ક્યાં? એ તો તમને ખબર છે, મને ખબર છે, ડોક્ટરને ખબર છે, રાઇટરને બી ખબર છે કે નથી આવવાની આવે. તેમ છતાં આ નાના જે છે એમ કે છે કે એનો જવાબ તો ખાલી તેણી જ આપી શકે, અને જ્યારે એ આવશે ત્યારે હું એને પૂછી લઈશ. હવે આ વાક્ય પરથી ડોક્ટર કામલે શોટ બેક. વેર હેઝ શી ગોન? ડોક્ટર કામલેને જરાક એ લાગ્યું કે છે કે વેર હેઝ શી ગોન? તેણી ક્યાં ગઈ છે? તેણી ક્યાં ગઈ છે? The ends of his lips curled up a little in a smile. The ends of his lips curled up a little in a smile. આ વખતે ડોક્ટર કામલે જે પ્રશ્ન પૂછ્યો ત્યારે નાના જે છે એ થોડું અટ્ટહાસ્ય કરે છે. અટ્ટહાસ્ય એટલે એના હોઠ જે છે એ મરોડે છે અને થોડુંક એ હાસ્ય કરે છે. અટ્ટહાસ્યનો અર્થ શું થાય? જ્યારે હસવું ન આવતું હોય ને તેમ છતાં હસે અને કટાક્ષના ભાવાર્થમાં હસે ત્યારે એને અટ્ટહાસ્ય કહેવામાં આવે. તો આ રીતે આ નાનો જ છે થોડું હસે છે અને કહે છે, oh she doesn't really ever tell me her whereas about. oh she doesn't really ever tell me her whereas about. એમ કે મને કંઈક કહીને થોડી જાય. સમજાય છે? હા, કેટલીક વાર માની લઈએ બે ઘડી કે છે તે તમારા ઘરે બાપુજી બેસેલ છે, ટીવી જોતા છે, તમારા બાપુ જે છે ટીવી જોતા છે, મેચ જોતા છે, કોઈ આવ્યું અને પૂછ્યું ભાભી છે કે ના નથી, ક્યાં ગઈ? હવે જ્યાં ગઈ તો મને કંઈક કહીને થોડી જાય, જ્યારે જાય ત્યારે એ ટાઈમ જ જતી રહે એના કામે. અથવા તો નાની નાની બાબત, નાની નર્સી બાબત એ બધું મને કંઈક કહીને નહીં જાય, એ જ જતી રહે. આવે ત્યારે હું તેને કહેવાય કે ભાઈ બાજુવાળા બેન આવેલા હતા. સમજાય છે? એને ખબર હોતી નથી ત્યારે કેટલીક વાર એ આવો જવાબ આપે. એ જાય તો કે મને કહીને થોડી જાય, એ નાની નર્સી વાત મને કે કહેતી નથી.
काय सांगितलं? જાગતો કાંઈ? શું કીધું? કંઈક સમજ પડે છે કે નથી પડતી? સંવાદ કોનો કોનો ચાલે છે? ડોક્ટર કામલે અને નાના. ડોક્ટર કામલે એક ક્વેશ્ચન કર્યો તો તેના સંદર્ભમાં નાના કે મનની ખબર અને જવાબ તો તેણી જ આપશે. એ જ્યારે આવશે ત્યારે હું પૂછી લઉં એટલે ડોક્ટર કામલેને જરા કશો યાર અચ્છા છે ક્યાં ગઈ છે? મને હું ખબર ક્યાં ગઈ તે. એ કે બધું નાની નાની વાત મને કઈ કહેને થોડી જાય. ઇઝ ઇટ ક્લિયર? ભાષાના અંતરમાં સમજ પડે છે? ભાષા અંતરમાં કે નહીં સમજ પડે? સ્યો ઓકે લેટ્સ સી. જુઓ, ડોક્ટર કામલે shot back. Where has she gone? The end of his lips curled up a little in a smile. Oh, she doesn't really ever tell me her whereas about. સારી નસીબત મને કહેતી નથી. When Nana left, Dr. Kamble said, હવે આટલી વાત પછી નાના જતા રહ્યા. નાનાની એક્ઝિટ થઈ ગઈ. નાના જતા રહ્યા. ડોક્ટર કામલે said, ડોક્ટર કામલેએ કહ્યું, he doesn't perceive your Nani as dead. He doesn't perceive your Nani as dead. He doesn't want to believe Nani is dead. He doesn't want to accept Nani is dead. He did not believe Nani is dead. Hello. એ માનવા તૈયાર નથી. એ સ્વીકારવા તૈયાર નથી કે નાની ગુજરી ગયા છે. કોણ બોલ્યું? ડોક્ટર કામલે. કોને કીધું? લેખકને, રાઇટરને. નાના તો ઓલરેડી આટલી વાતચીત થઈ. નાના જતા રહ્યા. નાના ગયા પછી ડોક્ટર કામલે બોલે છે કે એ સ્વીકારવા તૈયાર નથી, એ એક્સેપ્ટ કરવા તૈયાર નથી, એ બિલીવ કરવા તૈયાર નથી કે નાની નથી. જુઓ, when Nana left, Dr. Kamble said, he does not perceive your Nani as dead. He has begun to live a double life. He has begun to live a double life. યાદ કરો, મેં ગઈકાલે એક ચિત્ર દોર્યું હતું. વન સાઈડ લેડી હતી, સેકન્ડ સાઈડ જેન્ટ્સ હતો, અને મેં તમને અર્ધનારેશ્વરનો મેં તમને કે યાદ અપાવેલો. યાદ છે? નાના જે છે એ ડબલ લાઈફ જીવે છે. સમટાઈમ્સ એઝ નાની, સમટાઈમ્સ એઝ હિમસેલ્ફ. કેટલીક વાર પોતાની રીતે પોતાને, કેટલીક વાર નાની જેમ બિહેવ કરતા, તેવું બિહેવ એ પોતે કરતા. યાદ હોય તો પાઠની શરૂઆતમાં કદાચ મેં કીધું ના કીધું મને ખબર નહીં, પણ આવી સિચ્યુએશન બની શકે. ફોરેન કન્ટ્રીની અંદર દીકરાઓ જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, ખાલી એક કોલ કરે અને જે કોઈ મ્યુનિસિપાલિટી અથવા તો જે કોઈ સ્મશાનના જે કોઈ વ્યક્તિ હોય એ આવે, ડેડ બોડી લઈ જાય અને પછી અઠવાડિયું 10 દિવસ 12 દિવસ પછી શું કરે? એની અસ્થિ આપી જાય. હા, બસ પતી ગયું. અને સૌથી વધારે ડિપ્રેશન જો ભોગ બનતા હોય ને ફોરેન કન્ટ્રીના છે. કારણ કે આપણે ત્યાં તો બેસણું હોય છે, અથવા તો આવી રીતના કોઈ ગુજરી જાય તો એ જાય છે અને જે વ્યક્તિની નજદીકનું હોય ને એની સાથે વાર્તાલાપ કરે છે અને એના માટે સારી સારી વાત કરે કે જે ગુજરી ગયેલું છે. એટલે એને એ બધું રિકોલ થાય અને પછી એ રડવા લાગે. વ્યક્તિએ રડવું જરૂરી છે એવું કંઈક મૂકેલું. વ્યક્તિએ રડવું જરૂરી છે. જો નહીં રડશે ને તો એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે જ્યાં એ પોતે મૃત્યુ પામે, કે પોતે પાગલ બની જાય, અથવા તો એ ડિપ્રેશનનો ભોગ બની જાય. આપણે કેટલીક વાર પિક્ચરમાં જોઈએ છીએ, સિરિયલમાં જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, એની બાજુમાં એકદમ નજદીકની વ્યક્તિ બેસેલી હોય, હા, તો એ ન તો ભૂલી શકે, ન તો રડી શકે, એની આંખનો પલકારો પણ એ પાડી નહીં શકે. અને આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય ને દિગ્મુગ્ધ તરીકે ઓળખવામાં આવે, અવાક તરીકે ઓળખવામાં આવે. અવાક બની ગઈ એકદમ, અથવા દિગ્મુગ્ધ બની ગઈ એકદમ, એવું કહેવાય. તો માનશો નહીં, પણ જો કહુંગા સચ કે સિવા કુછ નહીં. મેં વાંચેલું છે ઘણા વર્ષો પહેલા ચિત્રલેખાની અંદર. કદાચ મેં તમને કીધું ના કીધું મને નહીં ખબર. એનું છેલ્લું પાનું આવતું, ઓછામાં ઓછું કહ્યું તો 30-35 વર્ષ ઉપર થઈ ગયા હશે આ વાંચેલું ને. મને જોયા છે ફોરેન કન્ટ્રીમાં સ્પેશિયલ ટીમ આવે આવી કે જે આવા પ્રકારનો ભોગ બને ને એને ત્યાં જાય અને રિસર્ચની એની સાથે લડાવવાનો પ્રયત્ન કરે.
આપણે ત્યાં સામાજિક વ્યવહાર એમ કરીને આપણે એને પકડેલું છે અને જઈએ છીએ ને વાતચીત કરીએ છીએ ને રડાવવાનો પ્રયત્ન કરે છે અને રડે છે. વ્યક્તિએ રડવું જરૂરી છે, આ કહી દો. ગમે ત્યારે પણ અરે કદાચ પેલા જેને આપણે એમ કહીએ ને કે મોટેથી રડે, જે રીતના રડાય તે રીતના રડો અને એકદમ મનને હળવું કરી નાખો. યાદ રાખજો, જ્યારે વ્યક્તિ ન રડી શકે ને તો ત્યારે એક મિમિક્રી ડેન્જરસ. 100 વ્યક્તિને એટેક આવે ને એમાંથી 80 to 90% જેન્ટ્સ હશે. ભાગ્ય જ લેડીને એટેક આવે, નથી આવતો એવું નથી કહેતો, આવે છે પણ ઓછો આવે છે. એનું કારણ છે કે સ્ત્રીનો એક સાહજિક સ્વભાવ છે, પેટમાં કશું રહેતું નથી, જે હોય તે બોલી જ કાઢે અને વ્યક્તિ ન ઓળખતી ને તેની સાથે વાત કરતા કરતા એ રડીએ પડે. જેન્ટ્સ આવું કરી શકતા નથી. એક કુટુંબને એક મોભી કહેવાય, એક જવાબદાર વ્યક્તિ કહેવાય અને જેન્ટ્સ રડે તો એને બાયલો કહેવામાં આવે, એને કાયર કહેવામાં આવે. જેથી કરીને બને તેને સહન કરવાનો પ્રયત્ન કર્યા જ કરે અને થાય છે શું, જ્યારે એક્સ્ટ્રીમ પોઈન્ટ આવે, ન સહન થાય તો ત્યારે ઇટ ક્રિએટ હાઈ બ્લડ પ્રેશર એન્ડ ઓલ્સો ઇટ કોઝિસ ધી હાર્ટ એટેક. માર્ક કરજો તમે કે કેટલી સ્ત્રીને એટેક આવ્યો અને કેટલા પુરુષોને એટેક આવ્યો. સ્ત્રી કોઈની સામે રડી પડે, પુરુષ બહુ ઓછું રડશે. ઇવન એવું કહેવાય કે જો ખરાબમાં ખરાબ વ્યક્તિ હશે ને, ખૂનીમાં ખૂની વ્યક્તિ હશે ને, કે અથવા તો કોઈ જેને આપણે કહીએ લશ્કરમાં કોઈક હશે ને, ગમે તેવો જેને આપણે કઠણ દિલની વ્યક્તિ હશે ને, તો આપણને દીકરીની વિદાય વખતે તો રડશે જ. કદાચ એ વ્યક્તિ તમને બતાવશે નહીં પણ એ વ્યક્તિ અંદરથી રડતી હશે. આ હકીકત છે. પોતાની પત્ની ગુજરી જાય ને તો ત્યારે એને એટલો આઘાત નથી લાગતો, પણ પોતાની દીકરીને જ્યારે વિદાય કરે ને તો તે સમયે રડવા વગર રહેતો નથી. પણ ઇટ મે બી કે તમને બતાવતો નહીં. ન બતાવવાનું કારણ ફક્ત એક જ છે કે એ જો તૂટી પડશે ને તો ઘરના બાકીનાનું શું થશે. એક બહુ સરસ એક લેસન હતો 12th માં બહુ વર્ષો પહેલા, કે એક મેજર જે ઉડતા પક્ષીને વીંધી નાખતો હતો અને ઉડતા પક્ષીને વીંધી નાખતો અને એની એક દીકરી કે રિટાયર થયો અને એની દીકરીના તરત જ લગ્ન કર્યા. અને લગ્ન કર્યા પછી પહેલા તો ટેલિફોન કે ફોન કે મોબાઈલ કે એવું નહોતું, તે દીકરીને એવું બધું કાગળ દબશે. શરૂઆતમાં 1-2 વખત કાગળ આવે છે, પછી એ કાગળ આવતા બંધ થઈ જાય છે. યુ ડોન્ટ બિલીવ, તમે માનશો ને, એનું નામ અલી હતું. અને એ અલી જે છે રોજ સવારની 4:30-5 વાગે પોસ્ટ ઓફિસે જાય, ચાલતો અને એની દીકરીના કાગળ છે, પત્ર આવ્યો છે, રોજ પૂછે. પછી આ હેબિટ થઈ ગઈ, રોજ જાય. પછી પેલા પોસ્ટમેન જે ખરા ને ત્યાં કર્મચારીની મસ્કરી કરે, ન આવેલો હોય ને પત્ર તો બી જાણી જોઈને અલી એમ કરીને નામ બોલાય, એટલે પેલો ત્યાંથી ઊભો થઈ જાય અને પત્ર નહીં આવેલો હોય એટલે બધા એને હસે. અને એક દિવસ એવું બને છે કે ત્યાં જાય અને એમ કહે છે કે મારી દીકરીનો પત્ર આવ્યો, તો કે નહીં આવ્યો, તો કે હવે નહીં આવે તો કોઈ વાંધો નહીં, પણ જ્યારે પણ પત્ર આવે તો મારી કબર પર મૂકી આવજો, આજનો મારો છેલ્લો દિવસ છે. અને થાય છે એવું કે એ મૃત્યુ પામે છે અને એને બીજે ત્રીજે દિવસે પત્ર આવે છે અને પછી પોસ્ટમેન જે છે એની કબર પર મૂકવા માટે જાય છે. ઇટ વોઝ અ વેરી નાઇસ લેસન. લેસનનું નામ જ લગભગ મારા ખ્યાલથી અલી કે અ લેટર એવું કંઈક સમથિંગ હતું. પુરુષ રડી શકતો નથી, ન રડવા પાછળનું કારણ હોય છે એક સોસાયટી, એક સમાજ જેને આપણે કહીએ. It creates the stress, it creates the tense, it creates, you can say, unbearable pain, which the human, particularly gents, cannot show the other people. કંઈક સમજ પડે કે નથી પડતી? Yes, here is the same kind of situation. અહીં આગળ આ નાના જે છે એ નાનાને પણ આવો કોઈ પ્રોબ્લેમ, આવી કોઈક સમસ્યા કે એની પત્ની મૃત્યુ પામી પણ એ માનવા માટે તૈયાર નથી અને તેને કારણે એ શું થાય છે, આ પરિસ્થિતિ, મગજનું સંતુલન જે છે એ ખોઈ બેસે છે. જુઓ, એ કહે છે ડોક્ટર કામલે,
Dr. Kamble shot back. Where has she gone? The ends of his lips curled up in a little smile. Oh, she doesn't really ever tell me where it's gone. When Nana left, Dr. Kamble said, he does not presume your Nani as dead. He has begun to live a double life. A double life જીવે છે. કહે છે કે in fact there is more of her and less of him. In fact there is more of her and less of him. એટલે શું? વધારે પડતું તો એ નાની જેવું જ જીવે, પોતાના માટે તો ઓછું જીવે. વ્યક્તિ એક જ છે. લાઈફ બે પ્રકારની જીવે. કયા પ્રકારની? એક નાનીના માટેની ને એક એના પોતાના માટે. પણ મોટે ભાગે કેવું જીવે? નાની જેવું જીવે. પોતાના માટે તો ઓછું જીવે છે. કેવી રીતના થઈ જુઓ. એ કહે છે he has begun to think himself as nani. એ પોતે પોતાને નાની સમજે છે. whatever happens to her, whatever happens to her. એને જે બી થાય ને તે નાનીને થતું હોય તેવું કરે છે. whatever happens to her. જે બી થાય શરીરમાં, જે પણ કોઈ પ્રોબ્લેમ થાય તેવી નાનીને થતો હોય ને તેવું એક અનુભવ કરે છે. whatever happens to her. She is the one who needs to be fed. She is the one who needs to be fed. अच्छा, I want to eat. If I myself taking some kind of food, I have to use eat. The word eat, the verb eat. If I have some kind of suppose I am hungry, I want to take some kind of food, and then I will use I am eating or I eat. Is it clear? મને ભૂખ લાગી છે અને હું કોઈ ખોરાક જે છે લઉં છું, તો મારે કયા વર્બનો ઉપયોગ કરવો પડે? eat નો. eat એટલે ખાવું. But if you are hungry and I want to give you something for something food, and then I have to say I will feed you. હું તને ખવડાવીશ. જ્યારે ખવડાવવાની વાત હોય તો feed નો યુઝ થાય. કોઈકને ખવડાવીએ તો feed. Your mom, your dad feed you. તમારા મમ્મી, તમારા પપ્પા તમને ખવડાવે છે. You eat. તમે ખાઓ છો. સમજાય છે કે નહીં સમજાય? ફીડ એટલે ખવડાવવું અને eat એટલે ખાવું. ડિફરન્સ મગજમાં ઉતરે છે ખરું થોડું ઘણું? કે બિલકુલ નથી ઉતરતું? લેટ્સ સી. જોજો. Whenever it happens to her, she is the one who needs to be fed. તેણી કે જેને ખાવાનું છે એને ખવડાવે. ઇટ મીન્સ કે પોતે ખાય ને તો એવું સમજે કે એ કોણ ખાય છે? નાની ખાય છે. She is the one who feels thirsty. પાણી પીને તો બી એવું જ સમજે કે પેલા નાનીને પાણી પીવડાવે છે. Okay, she is the one who feels pain. કંઈક દુઃખ થાય, કંઈક દુખે તો એ નાનીને દુખે છે. અને and it is he who takes the medicine. He only swallow the pill on her behalf. અને એ દવા લઈને તો પણ એના બદલે swallow યાદ લીધો. આ આગલા લેસનમાં swallow શબ્દ આવ્યો છીછરું, અને ત્યારે મેં આ વર્ડ તમને સમજાવેલો. આનો અર્થ ગળવું થાય. જ્યારે આપણે કોઈ ટેબ્લેટ લઈએ, પીલ, PIL, પીલ એટલે ગોળી, ટેબ્લેટ. તો જ્યારે આપણે ગોળી કંઈક લેતા હોઈએ તો એને શું થાય? સરો, ગળવું. ગોળી ગળે છે તે પણ એના બદલે on her behalf. જોજો, the pill on her behalf. Okay, I drove the good doctor back to his home. I drove the good doctor back to his home. હું ફરી પાછો એક ડોક્ટરને, એક સારા ડોક્ટરને હું ઘરે મૂકવા ગયો. drove back. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. એણે કીધું યાદ રાખજો જરાક, suffer from. જ્યારે કોઈક વ્યક્તિ રોગથી પીડાતો હોય, જ્યારે કોઈક વ્યક્તિ રોગથી પીડાતો હોય તો સફરિંગ ફ્રોમ આવે અથવા સફર ફ્રોમ.
જ્યારે કોઈ વ્યક્તિ રોગને કારણે મૃત્યુ પામે, રોગને કારણે મૃત્યુ પામે તો ડાઈડ ઓફ આવે. જ્યારે કોઈ વ્યક્તિ રોગને કારણે મૃત્યુ પામે તો ડાઈડ ઓફ આવે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે તો ડાઈડ ઇન આવે, તો ડાઈડ ઇન આવે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈના માટે કોઈના કાજે પ્રાણ નિછાવર કરી દે, બલિદાન આપે તો ડાઈડ ફોર આવે. કોઈના માટે કોઈના કાજે પ્રાણ નિછાવર કરે તો ડાઈડ ફોર આવે. રોગને કારણે મૃત્યુ પામે ડાઈડ ઓફ આવે. અકસ્માતમાં મૃત્યુ પામે ડાઈડ ઇન આવે. રોગથી મૃત્યુ ન પામે, રોગથી પીડાયા કરે તો સફરિંગ ફ્રોમ આવે. કંઈક સમજાય છે કે નથી સમજાયું? કદાચ મનમાં કહેતા હશે સવાર ક્યાં આનું લેક્ચર આવ્યો. હટ, સમજાયું છે? થોડી ઘણી સમજ પડે જ ખરી કે? ચોક્કસ. લેટ્સ સી. જુઓ, એમ કહે છે, I drove the good doctor back to his home. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. એટલે મગજની સમતુલા જે ખરું ને એ ખોરવાઈ ગયેલું છે, એનાથી એ પીડાઈ રહ્યા છે. The condition was a little understood. અને પરિસ્થિતિ આપણે સમજી શકાય તેવી હતી. He said, and there was no sure cure for it. There was no sure cure for it. સાજું થાય ને એની કોઈ ગેરંટી નહીં. સાજું થાય એની કોઈ ગેરંટી નહીં. નહીં પણ સાજું થાય, કદાચ થાય પણ ખરું. ઓકે, there was no sure cure for it. He said, we will keep at it, do our best. We will keep it at. Okay, આપણે આપણા પ્રયત્ન કરીશું, આપણે આપણા બનતા પ્રયત્ન કરીશું. But at your Nana's age, that kind of this recovery is nearly impossible. પરંતુ આ પ્રકારનો જે રોગ છે અને તેમાં નાનાની ઉંમર જે છે એ પ્રમાણે જોતા તો આ કોઈ મોટે ભાગે શક્ય નથી કે આ સાજું થાય. ઓકે, but at your Nana's age, that kind of recovery is nearly impossible. As I was about to leave, he asked me. As I was about to leave, he asked me. હું ત્યાંથી નીકળવાની તૈયારીમાં જ હતો અને એણે મને પૂછ્યું, tell me one thing, how does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani? ચાલો જરાક ધ્યાન આપી દો. હવે ત્યાંથી હું નીકળવાની તૈયારીમાં હતો, ડોક્ટરને મૂકીને હું નીકળતો હતો અને ડોક્ટરે મને પૂછ્યું કે તમને કઈ રીતના ખબર પડે કે અત્યારે નાના જે છે નાની જેવું વર્તન કરે છે કે પછી એ પોતાના જેવું જ વર્તન કરે છે, તમને કેવી રીતના ખબર? માની લઈએ બે ઘડી કે હું તમારા ઘરે આવું છું, ચિંતા નહીં કરતા, નહીં આવીશ. માની લઈએ બે ઘડી કે હું તમારા ઘરે આવું છું અને તમે મને કંઈક ખાવા માટે આપો છો. હું ના પડું કે ભાઈ હું નથી ખાતો, મને આ નહીં ભાવે ને હું ખાઉં પણ મને નહીં ભાવે તો નહીં ખાઉં. ના ના, જરાક તો લેવું પડે, એવું નહીં ચલાય. આવ્યા પહેલી વાર આવ્યો પછી તો પાછા ક્યારે આવવાના? જરાક લેવું ને હવે નહીં ભાઈ નહીં નહીં લેવાના, જરાક જરાક લેવું ને હવે એવું કરે. મારે નથી લેવું, પણ તેમ છતાં તમારા માન માટે થઈને તમને એમ ન થાય કે સરે નહીં ખાધું એટલા માટે થઈને હું જરાક લઉં છું અને ખાઉં છું. સમજાય? કેટલીક વસ્તુ નાના ન ખાતા હોય પણ તેમ છતાં એ ખાય છે તો એવું સમજવાનું કે નાના નથી ખાતા પણ નાનીને ભાવતું હતું એટલે નાના ખાય છે અને નાનીના બદલે ખાય છે. હેલો, સમજ્યા કે નહીં સમજ્યા? સમજ પડી કે નહીં પડી? મગજમાં ઉતરે છે કે નથી ઉતરે? આપણને ન ભાવતું હોય છતાં આપણે ખાઈએ, આપણને કોઈ ક્રિયા પસંદ ન હોય છતાં આપણે એ ક્રિયા કરીએ.
તો શેના માટે? એ પોતાના માટે નહીં, પરંતુ બીજી જે વ્યક્તિ છે એ વ્યક્તિની ક્રિયા ગમે છે, એ વ્યક્તિને ભાવે છે, એટલા માટે થઈને આપણે કરીએ છીએ. અહીં આગળ રાયતું છે, રાયતું, એ રાયતું જ્યારે એને ન ભાવતું હોય છતાં એ ખાય છે તો સમજી લેવાનું એ રાયતું નાની એ ખાધું છે, નાના એ નહીં. હા, જાય છે એના જ પેટમાં, પણ છતાં નાના વોઝ લીવિંગ ડબલ લાઈફ, નાના ડબલ લાઈફ છે. Sometimes as a himself and sometimes on behalf of Nani. Hello. લેસન માટે થોડી સમજ પડે છે કે બિલકુલ નથી પડતી? ખ્યાલ આવે છે? Sure? Okay. Nana thinks, how does it change anything whether he eats raita by staying your Nana or refuse to eat raita by morphing into your Nani? જોજો બરાબર. What's the meaning? Transforming from one image to another. મેં તમને કીધું ને, એક વ્યક્તિ પોતાની જાતને પોતે નહીં ભાવતો હોય પણ છતાં બીજી વ્યક્તિ એ રીતના કરે છે, તો એવો બદલાવ એ પોતે લાવે, એવું એ ટ્રાન્સફોર્મેશન કરે. સમજાય ગયા? જોજો બરાબર. એમ કહે છે, how does it change anything whether he eats raita by staying your Nana or refuse to eat raita by morphing into your Nani? Let him live his life any way he wants to. This is the sentence from where writer's thoughts have been changed. આ એક વાક્ય છે કે જ્યાંથી રાઇટરનો જે વિચાર છે એ વિચાર હવે બદલાય છે. ડોક્ટરે કીધું જે હોય તો છોડો બધી માયા. કેમ? એ જેમ જીવે તેમ જીવવા દો ને યાર, જીવવું મહત્વનું છે. નાના જે રીતના જીવતા હોય તે રીતના, કોઈ વાર નાની જેમ જીવે, કોઈ વાર નાની જેમ બોલે, કોઈ વાર નાની જેમ વર્તન કરે, કરવા દો ને યાર, આપણે શું ફરક પડે? એ જીવતા છે એ મહત્વનું છે ને, બસ તો છોડો ને યાર. એનો આ રોગ છે મટવાનો છે નહીં આ ઉંમરે, અને એ માનવા તૈયાર નથી કે નાની ગુજરી ગયેલા છે તો કઈ નહીં માને તો કઈ વાંધો નહીં, એને એની રીતે રહેવા દો ને, એને એના હલપટ છોડી દો. આવું કોણ કહે છે? ડોક્ટર કહે છે. કોણ કહે છે આવું? ડોક્ટર કહે છે. હવે કદાચ આ રાઇટરની જગ્યાએ આપણે કદાચ વધારે તકલીફ પડે તો વધારે વિચારમાં મુકાઈ જાય એવું બધે તો યાર આ તો લોચા કેમ કે નાના તો હારા થવાના નહીં, નહીં તો હારા નાની જેમ જ ક્રિયા કરવાના, હવે હું કરું હું નહીં, આ બધું આપણે કદાચ વિચારીએ. પણ અહીંયાથી આ રાઇટર છે ને એને હસ થઈ ગઈ. કેમ હસ થઈ ગઈ? ડૉક્ટરે કીધું જેમ જીવે તેમ જીવા દો ને યાર, જીવવું મહત્વનું છે. હવે એમાં કંઈ બદલાવમાં કંઈ ફેરફાર આવવાનો છે નહીં પાછો, તો પછી રવા દો ને. એટલે લેખકનું જે કોઈ ટેન્સ હતું ને એ ટેન્સ એણે પોતે કેવું કે નાખ્યું? ઇઝી. ટેન્સ લેવાનું બંધ કર્યું. I was late coming back home. હું ફરી પાછો ઘરે મોડો આવ્યો. But I did feel quite unburdened. પણ હવે મને બર્ડન થવા લાગ્યું નહીં, મને ભાર નહીં લાગ્યો. હવે હું હલકો થઈ ગયો. હું હલકો થઈ ગયો એટલે હા, હું હલકો થઈ ગયો એનો મતલબ એવું લેવાનું છે કે હવે મને ટેન્સ નથી, હવે હું ચિંતા કરતો ઓછો થઈ ગયો. સર તમારે કહેવાની જરૂર નથી કે હું હલકો થઈ ગયો છે જેમ કે હા વજનમાં. સમજાય છે? નક્કી નહીં તમારું. સરે કીધું હું હલકો થઈ ગયો. સર અત્યારે કહેવાનું થોડું હોય, તમારે કહેવાય થોડી. ચલો, I did feel quite unburdened and a lot less worried by what? જોજો બરાબર. And a lot less worried by what Dr. Kamble had said. ડોક્ટર કામડે જે કીધું ને ત્યાર પછીથી હું વરી કરતો ઓછો થઈ ગયો, હું ચિંતા કરતો ઓછો થઈ ગયો. પછી નાના had made his adjustment with Nani. Nana had made his adjustment with Nani. We too should make adjustment with Nani or with Nani. નાનાએ પોતાની જાતને નાની સાથે એડજસ્ટમેન્ટ કર્યું, એ નહોતા છતાં છે એવું માનીને જીવે છે, તો પછી આપણે પણ એવું માનીને જીવો ને કે નાનામાં ફરક નથી પડવાનો, એ જેમ જીવે તેમ જીવો, એને જીવવા દો. બરાબર છે? આપણે એડજસ્ટમેન્ટ કરી લઈએ એવી રીતના.
છને જેવું વર્તન કરે તે રીતના આપણે એડજસ્ટમેન્ટ કરવાનું. ધ ટાઇટલ ઓફ ધ લેસન ધ એડજસ્ટમેન્ટ. પ્રૂવ ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ. કંઈક સમજ પડી? નાનાએ પોતાની જાતને કેવી રીતના એડજસ્ટ કરી જીવવા માટે કે નાની ચિંતા છે અને એ જે વર્તન કરે એવું વર્તન એ પોતે કરતા થઈ ગયા. તો પછી હવે નાના જો આટલું એડજસ્ટમેન્ટ કરતા હોય જીવવા માટે તો આપણે એડજસ્ટમેન્ટ કરો ને નાના જેવું વર્તન કરે તેવું આપણે શું ફરક પડે? એ જીવતા છે મહત્વનું છે. ચાલ કઈ વાત નહીં. હા ચાલને જોઈએ સહી ચાલે તો મગજમાં ઉતરે ખરું થોડું ઘણું કે નથી ઉતરતું? અને તો કોઈની ઊંઘ પૂરી ન થાય જોઈને અત્યારે ઊંઘ આવતી એવું કોઈ છે? આવે હાલો આવે હાલો આવે આવે. ઘણા છે તે ડ્રેસ પ્રમાણે છે તે શું માસ્ક પહેરે, કેટલાક વાર પ્રમાણે માસ્ક પહેરે. આજે શનિવાર ને હનુમાન દાદા લાગ્યો ગાળે બાપુ દર્દીને એમ જ કે જેવો ડ્રેસ તેવો માસ્ક કેવું, જેવો શર્ટ તેવો માસ્ક આપજો બાપુ. ચાલો જુઓ અંદર ધ્યાન આપો. Nana had made his adjustment with Nani. We too should make adjustment with him. I reached home. હું ઘરે પહોંચ્યો. When I walked into Nana's room to wake him up. હું જ્યારે એને નાનાના ઓરડામાં ગયો એમને ઉઠાડવા માટે, એમને જગાડવા માટે. I found him sleeping. I found him sleeping. I found him sleeping. કરતા ક્રિયાપદ કર્મ એક લાઈનમાં આવે, ક્રિયાપદનું ing વાળું આવે. I found him sleeping in Nani's bed. મેં જોયું કે એ નાનીના બેડમાં સૂતા હતા. હવે પછીની જે બે લાઈન છે એ સવા બે લાઈન છે તો એ લાઈનમાં હસવાનું રૂપિયાનું બી નથી આવતું, 5 પૈસાનું બી નથી આવતું, બટ ઇટ ઇઝ હાર્ટ ટચ. એમાં જરા હસવાનું નથી આવતું, પરંતુ એ આપણે એ લાઈનમાં એટલું જોઈ શકીશું કે નાના જે છે એ પોતાની જાતને કેટલી હદ સુધી નાની નહીં બનાવી દીધેલા છે, અથવા તો એ નાની વગર જરાય જીવી શકતા નથી, રહી શકતા નથી, એવું આ લાઈન પરથી ફલિત થાય છે, જે આપણને હાર્ટ ટચ કરે છે કે આવું પણ થાય. હા થાય છે. એક પરમ ચોથે દિવસનો એક કિસ્સો જે પેપરમાં હતો કે લગભગ 32-33 વર્ષનો માન, 32-33 નહીં મારી ભૂલ થાય, 24-25 વર્ષનો માન એક છોકરો જે અકસ્માતમાં મૃત્યુ પામ્યો. અને એના ફાધર જે છે એ રોજ છે એમ જ્યારે બી એનું કંઈક ડેટ આવે ને તો તે વખતે એના ફોટો મૂકે ને ફોટાની સામે એના કપડાં મૂકે, નવા કપડાં, નવા બૂટ, નવી રિસ્ટ વોચ, એને જેવી બી એને શોખ હતો એ બધું કપડાં પાસે મૂકે અને પછી એને પગે લાગે અને પછી એ એમ જ બોલે કે હું પણ ચિંતા નહીં કરું, હું પણ તારી પાસે આવવાનું, મારે તારા વગર ન રહેવાય. આ રીતે એકદમ એજ્યુકેટેડ પડશે. તો માનસો નહીં, લાસ્ટ વીકમાં જેમ કે તિથિ કે તારીખ એવું કંઈક હતું તો રૂટીન એણે એના ફોટા પાસે એના કપડાં મૂક્યા, બૂટ મૂક્યો, રિસ્ટવોચ મૂક્યો, ઇવન પટ્ટો મૂક્યો, પર્સ મૂક્યો અને પછી એમ કીધું કે હું તારી પાસે આવું છું. એને લીધું છે. એક ફાધરને એના દીકરા પ્રત્યે કેટલી લાગણી હશે, એડજસ્ટમેન્ટ નહીં કરી શક્યા. જો એને એડજસ્ટમેન્ટ કર્યું હોત તો કદાચ એ ચિંતા સ્વીકારી લેવું. મેં તમને કીધું કે આપણે જઈએ છીએ કોઈ બેસણામાં, શા માટે જઈએ? તો એને પરિસ્થિતિની વાકેફ કરવા અને ઘરમાંથી બધી ચીજ વસ્તુ આપણે દૂર કરીએ છીએ. શા માટે? એનાથી લગાવેલું દૂર થાય. ધ શો મસ્ટ ગો ઓન. જનાર વ્યક્તિ જતા રહ્યા છે, આપણે આપણું જીવનને આગળ ધપાવવાનું છે. કંઈક સમજ પડે કે નથી પડતી? હવે પછીની જે લાઈન છે એ લાઈન એમ કહે છે, when I walked into Nana's room to wake him up, I found him sleeping in Nani's bed. I lifted the blanket to wake him up. I lifted the blanket to wake him up. એ નાના સુતેલા હતા બ્લેન્કેટ સુધીને 400 ઓઢીને. હવે 400 જે ઓઢેલો હતો એને શું કરી નાખ્યું? દૂર કર્યો. જોયું તો શું હતું? I was stunned.
આઈ વોઝ સ્ટન, હું તો અચંબિત પામી ગયો, માનવામાં ન આવે તેવું. આઈ વોઝ સ્ટન, મને નવાઈ લાગી, હું તો એકદમ નવાઈ પામી ગયો. વાય? હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. એ નાનીના કપડામાં એ સૂતા. What kind of effect of Nani's death in the mind of Nana? કેટલી અસર કરે છે? You can't believe. આની અંદર હજુ બે લાઈન આપેલી નથી. But I think in your digest it may be given or not, I don't know, but I think it is given. કે આપેલ છે કે when Nana died, he was sleeping in the bed of Nani, and the same clothes which were wearing by કે જે કોણ પહેરતું હતું? નાની પહેરતા હતા એવા જ કપડા નાનાએ પહેરેલા, અને એના જ બેડમાં એના જ રીતે મૃત્યુ પણ પામ્યા. યુ કાન્ટ બિલીવ. કંઈક સમજ પડે લેસનમાં કે નહીં પડે? પડી હોય તો ઠીક છે. અહીંયા કદાચ જો કોઈ ઊંઘતું હોય મૂકતું હોય તો એને બાજુમાંથી જગાડો અને એમ કહો કે દીકરા ઉઠ, બેટા ઉઠ, ભાઈ ઉઠ, બેન ઉઠ, આ પાઠ પૂરો થઈ ગયો. હવે સર ગાડી ચલાવશે નહીં, કારણ કે કંઈ આપ્યું જ નથી અંદર. તો એ ભાઈ બહેનને જરા જગાડો જો કોઈ સૂતું હોય તો. છે કોઈ આવું? કોઈ સમજ પડી લેસનમાં? આઈ થિંક તો બધા જાગતા જ છે, રાઈટ ના? નાઉ એક્સરસાઇઝ ગ્લોસરી બધી જ લખવાની. આગળના પાઠની બાકી છે તો પહેલા આગળના પાઠની લઈ લઈએ. જો ભાઈ બહેન વિડીયોમાં જે કોઈ ઘરે ભણે છે એને પણ કહી દો, તો એ પણ તમારે જાતે ટીક તો કરવાની છે કે હા. પેજ નંબર 33 એ લોકો માટે પણ છે. C2.3 V1 V3 V4 F4 W2 W3 W2 W3 ત્યારબાદ યુનિટ 4 રીડ 1 C2.1 sorry C1.1 C1.2 C1.7 બસ આટલું. હવે રીડ 2 જે છે એને આપણે અત્યારે ચલાવતા નથી, કારણ કે સ્ટાર્ટ કરશું ને તે પહેલા બેલ પડી જશે, એટલે ઇન્ટરેસ્ટલી હું અહીંયા અટકું છું. બહેનજી વિડીયો બંધ કરી દો.